રાધનપુરમાં મોબાઈલનું ટાવર ઊભું કરાવવાની કામગીરીનો વિરોધ. રાધનપુર મશાલી રોડ વોર્ડ નંબર 7 ખાતે આવેલ આહિર બોર્ડિંગ પાસે વિઠ્ઠલનગર સોસાયટીમાં રહેણાંક વિસ્તારમાં મોબાઈલ ટાવર ઊભું કરવાની કામગીરી શરૂ થતાં સ્થાનિક રહીશોમાં વિરોધ થયો છે. નગરપાલિકા કચેરી ખાતે આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી. સ્ટોરી રિપોર્ટ બાય પ્રહલાદ ઠાકોર, રાધનપુર. મહેન્દ્ર કુમાર મણિરામ, રાધનપુર વિઠ્ઠલનગર સોસાયટી આયર હોસ્ટેલની બાજુમાં મસાલી રોડ 11 નંબરના પ્લોટમાં મારું મકાન આવેલ છે. આજુબાજુના સોસાયટીમાં સોમભાઈ સોલંકીનું મકાન છે, ગેમરભાઈ અને ઠાકોર કેસાજી, આ બધાના મકાનો આવેલ છે. 12 નંબરના પ્લોટમાં કોઈ કંપની દ્વારા ટાવર ઊભો કરવાની કામગીરી શરૂ કરવામાં આવેલી છે અને ટાવરના 15 ફૂટ ઊંડો ખાડો કર્યો છે. પાણી અંદર લગભગ કેળ ઉપર પાણી આવી ગયેલું છે. અમે આ માટે થઈ માન્ય શ્રી કલેક્ટર સાહેબ પાટણ, ડીવાયએસપી સાહેબ શ્રી રાધનપુર, મદદનીશ કલેક્ટર શ્રી રાધનપુર, પ્રાંત સાહેબ શ્રી રાધનપુર અને મામલતદાર સાહેબ શ્રી રાધનપુરને આવેદનપત્ર આપી અને ચીફ ઓફિસર સાહેબ શ્રી નગરપાલિકામાં આવેદનપત્ર આપેલ છે. આ કામગીરી કોઈપણ કારણસર બંધ રહેવી જોઈએ. રેસિડન્ટ વિસ્તારમાં કોમર્શિયલ હેતુનો ટાવર બનવો ન જોઈએ. એના માટે થઈ અમે આ અત્રે વધે કચેરીમાં આવેદનપત્ર આપેલ છે સોસાયટીના તમામ માણસોએ. બોલો. મારું નામ કેસાજી સુરાજી ઠાકોર, વિઠ્ઠલનગર. અહીંયા કને ટાવર બનાવવામાં આવે છે. મારા મકાનને પૂરો જોખમ છે. 2 ફૂટ 3 ફૂટ સીટું છે મકાન. 15 ફૂટ ઊંડો ખાડો ગાળ્યો છે. મારું મકાન પડી જાય એમ છે. આની જવાબદારી કોણ લેશે? આવેદનપત્ર અમે કલેક્ટર શ્રી મામલતદાર શ્રી રાધનપુર. મારી સોસાયટીનું નામ વિઠ્ઠલનગર સોસાયટી છે અને આ એક ટાવર ઊભો કરે છે. હું રેખાબેન અને બધા સોસાયટીવાળા બધાને અપીલ કરાવું છું કે આ ટાવર બંધ કરાવો. બહુ નુકસાન થાય છે. નાના બાળકો, આ તરંગો બધું આવે છે, તો આ બધું બંધ કરાવો, તાત્કાલિક બંધ કરાવો. એ બધાની અમારી સોસાયટીવાળાની અપીલ છે, નમ્ર વિનંતી. સોસાયટીમાં અહીંયા ટાવર ના થવો જોઈએ. મારું નામ વિમળાબેન છે અને હું આ સોસાયટીમાં રહું છું. એટલા માટે આ મને નુકસાનકારક છે, બધાને નુકસાનકારક છે, સોસાયટીવાળાની બધાને નુકસાનકારક છે. એટલે ટાવર ના બનવો જોઈએ.